લખતર શહેરની અંદર નેશનલ એજ્યુકેશન 2020 ને અંતર્ગત આજે એક સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે હાલની અંદર ભારત દેશની અંદર ધીમે ધીમે અને દિવસે ને દિવસે સંસ્કૃત ભાષા લુપ્ત થતી જતી હોય તેવો એક માહોલ સર્જાઈ રહ્યો છે। ત્યારે જે સંસ્કૃત ભાષા છે તેને શાસ્ત્રોની અંદર પણ વર્ણવવામાં આવી છે અને મોટા ભાગના જે વેદવ્યાસ દ્વારા જે શાસ્ત્રો લખવામાં આવ્યા છે તે પણ સંસ્કૃતમાં જ લખવામાં આવ્યા છે અને મોટા ભાગના ઉપનિષદો તેમના દ્વારા પણ સંસ્કૃત ભાષામાં જ લખવામાં આવ્યા છે। હાલ જે ઉપયોગમાં આવી રહ્યા છે તે બધો તેનો અનુવાદ છે અને તેને ગુજરાતીની અંદર અનુવાદ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે સંસ્કૃત ભાષા છે તે સજીવન રહે અને તે આપણા આદિકાળથી જોડાયેલી હોય અને અનંતકાળ સુધી જોડાયેલી તે માટે થઈ અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરી જે ભારત દેશના બાળકો જે સંસ્કૃતિ વિમુખ થતા જાય છે તેઓ સંસ્કૃત તરફ વળે તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે મોડલ સ્કૂલ, મીડિયમ સ્કૂલ, ભાવગૃહ વિદ્યાલય સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આ સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્કૃત યાત્રા અંતર્ગત તેમના દ્વારા નાના બાળકોને વેશભૂષા ધારણ કરાવી અને તેઓને ટ્રેક્ટરની અંદર બિરાજમાન કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર જે આ સંસ્કૃત ભાષા યાત્રા છે તે સમગ્ર લખતર શહેરની અંદર ફરી અને પાછી મોડલ સ્કૂલ પહોંચી હતી। ત્યારે જે બાળકીઓએ વેશભૂષા ધારણ કરી હતી તે સુંદર લાગી રહી હતી અને તેઓના દ્વારા પણ સંસ્કૃત ભાષા જીવિત રહે તે માટે થઈ અને પ્રયત્નો હાથ ધરાય તેવો એક માહોલ સર્જાયો હતો। ત્યારે જ્યારે આ યાત્રા છે તે મોડલ સ્કૂલની અંદર પહોંચી ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ આ સંસ્કૃત ભાષા જીવિત રહે તે માટે થઈ એ લોકોને અપીલ કરવામાં આવી હતી અને લોકો પાછા સંસ્કૃત તરફ વળે તે માટે થઈને અપીલ કરવામાં આવી હતી કે કારણ કે ભારત દેશના ઘણા બધા જે ગ્રંથો છે તેઓ પણ સંસ્કૃતની અંદર છે, ખાસ કરી આયુર્વેદિકના ગ્રંથ છે તેઓ પણ સંસ્કૃતની અંદર લખાયેલા છે। ત્યારે આ સંસ્કૃત યાત્રાનું આયોજન મોડલ સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા લખતર શહેરની જુદી જુદી શાળાના રણછોડભાઈ ચૌહાણ, યુવરાજસિંહ ઝાલા સહિતના જે શિક્ષકો તે આ સંસ્કૃત યાત્રામાં જોડાયા હતા। નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત સમગ્ર ભારતમાં સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાની સરકારશ્રીની આ એક અનેરી પ્રયાસને આધારે આજે 25મી તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર લખતર તાલુકા કક્ષાએથી લખતર તાલુકા કક્ષામાં આવેલી સમગ્ર શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને ગામના આગેવાનશ્રીઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સર્વે ઉત્સાહભેર આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં આજના દિવસે યાત્રાનો પ્રારંભ કરાવ્યો। આજથી સંસ્કૃત મહોત્સવનો પ્રારંભ થયો। હવે 27 તારીખે સંસ્કૃત સંભાષણ દિન ઉજવાશે, ત્યારબાદ 29 તારીખે સંસ્કૃત સાહિત્યનું નિદર્શન એ પણ યોજાશે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર થકી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સંસ્કૃતનું મહત્ત્વ અને ગૌરવ વધારતી આ સરકારની અનેરી પહેલ છે, જેને સમગ્ર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વધાવી લેવામાં આવેલી છે।